રાજકોટના આંગણે જૈન શાસનનો મંગલ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં જીરાવલા પાર્શ્વનાથ દેરાસર ખાતે પૂજ્ય આચાર્ય યશોવિજય સુરીશ્વરજી મહારાજની ભવ્ય પધરામણી થઈ હતી। આ અવસરે પાર્શ્વનાથ દેરાસરથી નંદ પરિસર સુધી પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયા હતા। પૂજ્ય ગુરુદેવની પાવન ઉપસ્થિતિમાં નવકાશી ભક્તિ અને ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પધરામણીનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર ચોક વિસ્તારમાં પૂજ્ય મહારાજની નિશ્રામાં ભવ્ય ઉપાશ્રયનું નિર્માણ કરવાનો છે। આ નિર્માણ કાર્યના શુભારંભ હેતુથી જ તમામ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું। જય હિરેન્દ્ર, હું સતીશ ચંદ્ર પ્રભુલાલ પટેલ, રાજકોટ। આજે રોજ અમારા નંદ પરિસરની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રી યશોવિજય સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણા અમારે ત્યાં પધાર્યા છે। ખૂબ ખૂબ આનંદ પ્રવર્તી રહ્યો છે। જીરાવાલા પાર્શ્વનાથ દેરાસરથી અમે નંદ પરિસર સુધીનું બેન્ડ વાજા સાથેનું એક સરસ મજાનું આજે સામૈયાનું આયોજન કરે અને અત્યારે પ્રવચન ચાલી રહ્યું છે। પ્રવચન પૂરું થયા બાદ તમામ સંઘમાંથી પધારેલા તમામ ભાઈઓ બહેનો માટેની નવકાશીની પણ વ્યવસ્થા રાખેલ છે। બધા એનો લાભ આપજો અને ખૂબ ખૂબ બધા અત્યારે ધન્યવાદ પાઠવે છે। આવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે। યશોવિજય મહારાજ સાહેબના નિશ્રામાં અત્યારે પાટીદાર ચોકમાં એક 5 માળનો મોટો જબરદસ્ત ઉપાશ્રય બનવા જઈ રહ્યો છે અને એ મહારાજ સાહેબની નિશ્રામાં જ બનવાનો છે અને એમાં અત્યારે ભૂમિદાન ઉપરાંત ખનન વિધિ એના અલગ અલગ પ્રકારના દાનો આવી રહ્યા છે। એ બાબતમાં અત્યારે વ્યાખ્યાનની અંદર ચાલુ જ છે પ્રોસેસ। ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અમોને અને ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ સાહેબને પણ અમે પાઠવીએ છીએ। ધન્યવાદ। આનંદ ને ઉલ્લાસથી ચહેરો ચમકવો જોઈએ બેસતા વર્ષના દિવસે, એના બદલે અત્યંત વ્યથિત વદને પોતાના પતિ પરમાત્માના ફોટા સમક્ષ ચિઠ્ઠી મૂકવાનું કામ કરતા હોય છે। એ જોઈ અને પત્ની વિચારમાં ચડી જાય કે બેસતા વર્ષે નવી ઉષ્મા, નવો ઉત્સાહ ને નવો ઉમંગ એનાથી હૃદય ભરવાના બદલે શા માટે આ વ્યથિત ચહેરે ચિઠ્ઠી પરમાત્માની પાસે મૂકવાનું કામ પતિ કરે? સતીશભાઈ, શું લખેલું છે ચિઠ્ઠીની અંદર એ વાંચવાની જિજ્ઞાસા પત્નીના મનમાં જાગૃત। ભાઈ, ભગવાન પાસે શું લખવાનું, શું બોલવાનું, શેની પ્રાર્થના કરવાની? કામિનભાઈ, આભાર માનવાનો યાદ આવે કે ફરિયાદ કરવાનું યાદ આવે? સાચું બોલજો। મંદિરમાં જાઓ, ભગવાનને પ્રાર્થના કરો, એની અંદર ધન્યવાદનો સૂર વધારે હોય કે ફરિયાદનો ટોન ચારે બાજુ છવાયેલો હોય? ભાઈ, પત્ની ચિઠ્ઠી હાથમાં લે છે અને વાંચે છે તો પતિએ લખેલું હતું, જયભાઈ, કે ગયું વર્ષ મારું બહુ ખરાબ ગયું, કારણ કે મારે ઓપરેશન કરાવવું પડ્યું, અધૂરામાં પૂરું, મારી નોકરીનો સમય પણ પૂરો થઈ ગયો, ઇન્કમ બંધ થઈ ગઈ અને હજી એ ઓછું હોય તેમ દીકરાનું એક્સિડન્ટ થયું। હરીશભાઈ, ગયું વર્ષ મારું બહુ ખરાબ ગયું, હવે આ વર્ષ સારું જાય એવી મારા ઉપર કૃપા કરજે। આવા પ્રકારની પ્રાર્થના પતિએ લખેલી ચિઠ્ઠીમાં વાંચી અને પત્ની પોતાના હાથની અંદર પેન લે અને પરમાત્માની પ્રાર્થના એ જ ચિઠ્ઠીની અંદર લખવાનું આગળ કામ શરૂ કરે। શું લખે છે કામિનભાઈ ખબર છે? પ્રભુ આપની કૃપાથી ગયું વર્ષ બહુ સરસ પસાર થયું। સમજાય છે? ગયું વર્ષ એક જ પરિવારમાં રહે છે, પતિ પત્ની પુત્ર, અને પત્ની પ્રાર્થનાની અંદર લખે છે, ભગવાન આપની કૃપાથી ગયું વર્ષ બહુ સરસ વીત્યું, આપની કૃપાથી અમારા હસબન્ડનું, મારા પતિનું ઓપરેશન સક્સેસ થયું। નિલેશભાઈ, ઓપરેશન સક્સેસ થયું, આપની કૃપાથી ઓપરેશન સક્સેસ થયું। પેટનો અસહ્ય દુખાવો હતો, એ ઓપરેશનના કારણે ગાયબ થઈ ગયો ને રાતના મજેથી એમને ઊંઘ આવી શકે છે। પ્રભુ આપની કૃપાનું આ અમૃત ફળ છે। દિલીપભાઈ, બીજા નંબરની અંદર એમની નોકરીનો પીરિયડ પૂરો થયો, પેન્શન શરૂ થઈ ગયું અને પેન્શનના લીધે
વગર મહેનતે આવક શરૂ થઈ ગઈ ને પેન્શનના લીધે મહેન્દ્રભાઈ 2 મહિના ઓપરેશન પછી પૂરતો આરામ પણ પતિદેવ કરી શક્યા. એ પ્રભુ આપની કૃપા. ચાલુ જોબે ઓપરેશન આવેલું હોત તો રિઝલ્ટ શું આવે સતીશભાઈ? તો રિઝલ્ટ શું આવે મહેન્દ્રભાઈ, નિલેશભાઈ? પગાર કપાઈ જાય, નોકરી છૂટી જાય તેવી ધમકી પણ સાંભળવા મળે. એના બદલે વગર મહેનતે પેન્શનની ઇન્કમ શરૂ થઈ ગઈ ને આરામ પણ એમને પૂરતો થઈ ગયો. અને નંબર 2, હજી આગળની વાત, દીકરાનું એક્સિડન્ટ થયું, કોઈ પાપ કર્મના ઉદયથી પણ આપની કૃપાથી દીકરો જીવતો બચી ગયો. કારણ કે જે ગાડીની અંદર દીકરો બેઠેલો હતો એ ગાડીમાં રહેલા 3 જણનું ઓન ધ સ્પોટ મૃત્યુ થઈ ગયેલું હતું, એક્સપાયર્ડ થઈ ગયેલા હતા. પણ દીકરો આપની કૃપાથી હેમ ખેમ બચી ગયો. ઓપરેશન કરાવવું પડ્યું, અકસ્માત થયો, ઓપરેશન કરાવવું પડ્યું, પણ દીકરો જીવતો બચી ગયો. આપની પ્રભુ અપરંપાર કૃપા મારા સમગ્ર પરિવાર ઉપર વરસી રહેલી છે. એ બદલ આપને લાખ લાખ ધન્યવાદ. સમજાય છે નલિનભાઈ? ઘટના એક સરખી છે, અભિગમ જુદા જુદા પ્રકારના છે. હવે પ્રશ્ન તમારા મેદાનમાં છે, તમે પતિના પક્ષમાં કે પત્નીના પક્ષમાં? પ્રકાશભાઈ, તમે કોના પક્ષમાં? તમે કોના પક્ષકાર બનો? પત્નીની જેમ પ્રતિકૂળતાના વરસાદની વચ્ચે પણ ભગવાનને ધન્યવાદ આપવાનું કામ, કે માત્ર ફરિયાદ ને ફરિયાદ કરવાનું વલણ? જવાબ જોઈએ. રેડ ઓડિયન્સ નથી પાવતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. ભાઈ અભિગમ કેવા પ્રકારનો? પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ. એટલે ભગવાનને ફરિયાદ તો ના જ કરો ને ક્યારેય પણ. તમને સાચું બોલો, જીવનમાં મનતા નબળા પ્રસંગ યાદ વધારે રહે કે સારા પ્રસંગ યાદ વધારે રહે? હજી વધારે ક્લેરિટી કરો. લગ્ન પ્રસંગે 500 માણસને આમંત્રણ પત્રિકા પાઠવેલ હોય, 500 માંથી 495 આવ્યા એ યાદ રહે કે 5 ન આવ્યા એ યાદ રહે? દિલીપભાઈ, 495 આવેલા એ યાદ રહે કે 5 નથી આવ્યા એ તમને યાદ રહે? હમણાં બોલ્યા ને એમને સારું યાદ રહેશે. 495 આવ્યા એનો આનંદ તમે માણી શકતા નથી, કારણ કે 5 ન આવ્યા એની નોંધ તમારા મગજને ડિસ્ટર્બ કરવાનું કામ કરે છે. આજના પ્રવચનમાં 3 મુખ્ય મુદ્દા બતાવ્યા છે. એની અંદર સૌથી પહેલો મુદ્દો આ જ છે, થિંક ઓનલી પોઝિટિવ. માત્ર સકારાત્મક વિચાર કરવો છે. પોઝિટિવ થિંકિંગના માધ્યમથી આપણે સ્વસ્થ રહેવું છે. જેટલું નેગેટિવ થિંકિંગ કરતા જઈએ એની નબળી અસર આપણા શરીર ઉપર પણ પડે, આપણા મન ઉપર પણ પડે. શરીર રોગથી ઘેરાતું જાય, મન ડિસ્ટર્બ થતું જાય, અને બીજાની સાથેના વ્યવહાર એ પણ બગડતા વાર લાગે નહીં. તમે ભીતરમાં ડિસ્ટર્બ હો તો બીજાની આરે સારો વ્યવહાર, વિમલેશભાઈ, કેટલો શક્ય બને? એ શક્ય બનવાનો નથી. એટલે સૌથી પહેલું આ પોઝિટિવ થિંકિંગ, એનાથી આપણે શરૂઆત કરવી છે. 495 આવેલા છે એનો આનંદ શા માટે ન માણવો? 5 નથી આવ્યા, સાચું 5 નથી આવ્યા યાદ શેના માટે રાખો સતીશભાઈ? મીઠાઈના બોક્સ મોકલવાનું ખ્યાલ રહે એટલા માટે ને. એમનો લાભ તમને ના મળ્યો દિલેશભાઈ, વિરેન્દ્રભાઈ, મીઠાઈના બોક્સ આપણે મોકલી દઈએ એના માટે 5 ના નામ યાદ રહે? ભાઈ શેના માટે યાદ રહે? પ્રકાશભાઈ, હવે આવતા મહિને એના દીકરાના લગ્ન પ્રસંગ આવે જ ને, એમાં વટક વાળશું. હા, એમાં વટક વાળશું. એમાં જાય બીજા આ મનમાં ગાંઠ વેરની બાંધી, મનમાં ટેન્શન ઊભું કરી, સ્ટ્રેસ વાળી લાઈફ બનાવી, ફ્રસ્ટ્રેશનનો આપણે શિકાર બનતા જઈએ અને એ જ ફ્રસ્ટ્રેશનમાંથી આગળ જતા ડિપ્રેશનની અંદર આપણે દટાઈ જતા આપણી જાતને વાર લગાડતા નથી. આપણે આપણી જાતને હોમવાનું કામ આ નેગેટિવ થિંકિંગના માધ્યમથી કરવું નથી.
495 આવ્યા એને યાદ રાખી એનો આનંદ શા માટે ન માણીએ? સાચું, 24 કલાકની અંદર મોઢામાં જીભ કયા દાંતને સૌથી વધારે અડવાનું કામ કરે? દિલીપભાઈ, 24 કલાક જીભ કયા દાંતને સૌથી વધારે અડે? કયા દાંતની નોંધ સૌથી વધારે લે? પ્રકાશભાઈ, હજી વિચાર્યું નથી. કઈ જગ્યાએ તમારી જીભ વારંવાર જાય? હા, બસ આ મહત્વની સાચો જવાબ આવ્યો. દાંત હાજર હતા ત્યાં સુધી દાંતની કોઈ કિંમત નથી ને દાંત જો એક પડી ગયો 24 કલાક જીભ વારંવાર એ જ જગ્યાએ જશે. કુલદીપભાઈ, દાંત હતો ત્યારે એની કોઈ નોંધ રાખી નથી અને દાંતે વિદાય લીધી એટલે વારંવાર એ જ જગ્યાએ જીભ જાય એની નોંધ લેવાનું કામ કરે. સમજાય હું શું કહેવા માંગુ છું? સુખ જેટલું છે, જ્યારે છે, જે સમયે છે એનો આપણે સ્વીકાર પ્રેમથી કરીએ તો આપણને કોઈ દુખી કરી શકે નહીં. પણ બીજા પાસે જે સુખ છે આપણી પાસે નથી એની નોંધ મગજમાં લેવામાં આવે. તમે કાઇનેટિક ઉપર જતા હો, કાઇનેટિક નો આનંદ કેટલો માણી શકો? કામિનભાઈ, બાજુમાંથી મર્સિડીઝ પસાર થાય એટલે બસ મને મર્સિડીઝ મળી નથી, આ કાઇનેટિક 10 વર્ષથી ફેરવો જ. કાઇનેટિક માંથી બાઇકમાં પણ નથી આવ્યો, મારુતિ પણ નથી આવીને બાજુવાળા ત્યાં મર્સિડીઝ આવી ગઈ. પોતાના સુખનો સ્વીકાર કરવાની જેની પાસે દ્રષ્ટિ નથી અને બીજા પાસે રહેલું સુખ એ મને મળ્યું નથી એની જ નોંધ હોય, અભાવમાં જ મન વારંવાર જતું હોય તો એ વ્યક્તિને કોઈ સુખી કરી શકે વાતમાં માલ નથી. આપણે આપણી જાતને સુખી કરવી કે દુખી કરવી એનો નિર્ણય આપણા હાથમાં કે બીજાના હાથમાં? તમારા હાથમાં. એમ એટલે નંબર 2, તમારી દુકાને 9 વાગે દુકાન ખોલી અને 12 વાગ્યા સુધી બોણી ન થઈ, સુખી કે દુખી? સુખી કે દુખી? સતીશભાઈ જવાબ જોઈએ. 9 વાગે દુકાન ખોલી 12 વાગ્યા સુધી બોણી થઈ નથી, સુખી કે દુખી? જયભાઈ જવાબ જોઈએ. સુખી બોલી તોય હલવાડી દીધું, દુખી બોલી તોય હલવાડી દીધું. હલવાનો પ્રશ્ન નથી, તમને સાચી સમજણ આપવાનું કામ કરો છો. 3 કલાક ભગવાનનું નામ સ્મરણ કરવાની ઉજળી તક મળી. થેન્ક્સ એ લોટ. ભગવાન તારું સ્મરણ કરવાની તે મને તક આપી એ બદલ લાખ લાખ ધન્યવાદ. આ રીતે ધન્યવાદની લાગણી જો પહોંચાડો તો તમે તમારી જાતને સુખી કરી શકો. અને 3 કલાક સુધી ઘરાક કેમ આવ્યો નહીં, પછી કેમ ના આવ્યો, નેગેટિવ થિંકિંગ શરૂ થાય, દુઃખની નોંધ લેવાનું શરૂ થાય એટલે તમે દુઃખી થયા વિના રહો. આપણને દુઃખી કરનાર બીજી કોઈ વ્યક્તિ નથી, આપણે ખુદ પોતે છીએ. નેગેટિવિટીની જેટલી નોંધ રાખીએ એટલા આપણે દુઃખી અને પોઝિટિવ એંગલને જેટલો આપણે ડેવલપ કરવાનું કામ કરીએ એટલા આપણે સુખી. એટલે આપણને સુખી બહારની પરિસ્થિતિ કરતી નથી, આપણે પોતે આપણને સુખી કરી શકીએ પોઝિટિવ થિંકિંગના માધ્યમથી. આપણને દુઃખી બીજું કોઈ કરતું નથી, આપણે નેગેટિવ થિંકિંગના માધ્યમથી આપણી જાતને દુઃખી કરેલા છીએ. બસ હવે આપણે નેગેટિવ થિંકિંગ કદાપી કરવું નથી, પોઝિટિવ થિંકિંગ કર્યા વિના રહેવું નથી.